ચાલો આજે વાત કરીએ ધોરણ 11ના કેમેસ્ટ્રીની. આ એક એવો વિષય છે જે ઘણો મોટો લાગે છે, પણ જો સ્માર્ટ રીતે તૈયારી કરવામાં આવે તો એને આસાન બનાવી શકાય છે. તો ચાલો આજે એનો જ રસ્તો શોધીએ. જ્યારે પહેલીવાર આખો સિલેબસ સામે આવે ત્યારે મનમાં એક જ સવાલ થાય, ઓહ, આટલું બધું? આટલા બધા ચેપ્ટર્સ, કોન્સેપ્ટ્સ, રિએક્શન્સ, શરૂઆત કરવી તો કરવી ક્યાંથી? એવું લાગવું સ્વાભાવિક છે. પણ ગભરાવાની જરૂર નથી. શું થશે જો આપણને આખા જંગલમાંથી પસાર થવાનો એક પાક્કો રસ્તો મળી જાય? એક રોડમેપ જે આપણને બતાવે કે ખરેખર કયા મુદ્દાઓ પર ફોકસ કરવું જરૂરી છે સફળતા માટે. આજે આપણે એ જ રોડમેપ શોધવાના છીએ. આપણી આજની ચર્ચાનો નકશો કંઈક આ પ્રમાણે છે. આપણે કેમેસ્ટ્રીના આ પહાડને સમજીશું, પછી એના 3 મુખ્ય આધારસ્તંભોને ઓળખીશું, દરેકની ઊંડાઈમાં જઈશું અને છેલ્લે સફળતા માટે એક ક્લિયર કટ સ્ટ્રેટેજી તૈયાર કરીશું. તો ચાલો શરૂ કરીએ. પહેલી વાત તો એ સ્વીકારી લઈએ કે ધોરણ 11નું કેમિસ્ટ્રી એક મોટા પહાડ જેવું જ છે. પણ યાદ રાખો, દરેક પહાડ પર ચડવાનો એક સ્માર્ટ રસ્તો હોય છે. અને જુઓ, આપણો હેતુ દરેક પાનું ગોખી નાખવાનો બિલકુલ નથી. ના, આપણો સાચો હેતુ એવા મુખ્ય કોન્સેપ્ટ્સને સમજવાનો છે જે એકવાર સમજાઈ જાય તો બાકીના બધા દરવાજા આપોઆપ ખોલી નાખે છે. તો સવાલ એ છે કે આટલા બધા ટોપિક્સને વ્યવસ્થિત કેવી રીતે કરવા? કેમેસ્ટ્રીને સમજવાનો એક બહુ જૂનો અને જાણીતો રસ્તો છે. એને 3 મુખ્ય ભાગમાં વહેંચી દેવાનો. આનાથી આપણને ખૂબ જ સ્પષ્ટતા મળે છે. આ રહ્યા એ 3 આધારસ્તંભ: ફિઝિકલ, ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક કેમેસ્ટ્રી. માની લો કે આપણી ટેક્સ્ટબુકનો લગભગ દરેક ટોપિક આ 3માંથી જ કોઈ એક કેટેગરીમાં ફિટ થઈ જશે. આનાથી આખો વિષય કેટલો ગોઠવાયેલો અને સરળ લાગવા માંડે છે, ખરું ને? ઓકે, તો ચાલો આપણા પહેલા સ્તંભમાં ડૂબકી મારીએ. ફિઝિકલ કેમેસ્ટ્રી એટલે કે કેમેસ્ટ્રીનું ગણિત. અહીંયા આપણને કેમ અને કેટલું જેવા સવાલોના જવાબ મળે છે. અને આનો પાયો છે સ્ટોઇકિયોમેટ્રી. અને એમાં પણ ખાસ કરીને મોલ કોન્સેપ્ટ. એને તમે કેમિસ્ટ્રીનું અકાઉન્ટિંગ પણ કહી શકો. જો કેમિકલ રિએક્શનની ભાષા શીખવી હોય તો મોલ શું છે એ સમજવું જ પડે. એના વગર આગળ વધવું અશક્ય છે. અને આનું એકદમ પરફેક્ટ ઉદાહરણ અહીં છે. જો કે કેવી રીતે ટેક્સ્ટબુકનો એક બેઝિક કોન્સેપ્ટ સીધો JEE જેવી મોટી પરીક્ષામાં પૂછાય છે. એક બાજુ થિયરી છે અને બીજી બાજુ એનો જ રિયલ લાઈફ એક્ઝામ ક્વેશ્ચન. આ જ બતાવે છે કે ફંડામેન્ટલ્સ પર પકડ હોવી કેટલી જરૂરી છે. ચાલો હવે બીજા સ્તંભ તરફ આગળ વધીએ. ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી એટલે કે તત્વોની દુનિયા, પિરિયોડિક ટેબલનું સામ્રાજ્ય. હવે અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. સામાન્ય રીતે કોઈપણ ગ્રુપમાં ઉપરથી નીચે જતા ઘનતા વધે છે. લિથિયમથી સોડિયમ સુધી બધું બરાબર છે. પણ પછી જરા પોટેશિયમ પર નજર કરો. એની ઘનતા તો સોડિયમ કરતાં ઓછી છે. આવું કેમ? આ એવા ક્લાસિક અપવાદો છે જે નિયમોને વધારે રસપ્રદ બનાવે છે. અને આવી નાની વિગતો જ સમજને ઊંડી બનાવે. અને એવું બિલકુલ ના વિચારતા કે આ કોઈ નાની સૂની વાત છે. આ જ ચોક્કસ અપવાદ સીધો JEE મેઇનની પરીક્ષામાં પૂછાયો હતો. આનો સ્પષ્ટ મતલબ એ છે કે માત્ર ટ્રેન્ડ્સ જ નહીં, પણ તેના આવા ખાસ અપવાદોને જાણવું પણ એટલું જ મહત્વનું છે. અને હવે સમય છે ત્રીજા અને સૌથી વિશાળ સ્તંભનો, ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે કાર્બન સંયોજનોની અદ્ભુત દુનિયા, જેને જીવનનું રસાયણ વિજ્ઞાન પણ કહેવાય છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે મોટે ભાગે રિએક્શન મિકેનિઝમ્સની રમત. ચાલો SN2 રિએક્શનનું ઉદાહરણ લઈએ. એને 3 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકાય છે. પહેલું, ન્યુક્લિયોફાઇલ આવીને એટેક કરે છે. બીજું, જૂનું ગ્રુપ જેને લિવિંગ ગ્રુપ કહીએ એ છૂટો પડે છે. અને ત્રીજું, આખો અણુ ઊંધો વળી જાય છે, બરાબર જેમ હવામાં છત્રી પલટાઈ જાય. આ 3 સ્ટેપ સમજવા એ જ ચાવી છે. તો સૌથી મહત્વની વાત એ છે કે જો આ બેઝિક સ્ટેપ્સની સમજ હોય તો પછી ગમે તેવા જટિલ મલ્ટી સ્ટેપ સવાલ પણ ઉકેલી શકાય છે. આ JEEનો પ્રશ્ન એ જ બતાવે છે કે કેવી રીતે એક ફંડામેન્ટલ મિકેનિઝમની સમજ એક મોટી સમસ્યાને સોલ્વ કરવા માટે પૂરતી છે. સારું, તો આ બધી ચર્ચાને અંતે ચાલો હવે બધી બાબતોને ભેગી કરીને એક અંતિમ, એકદમ સ્પષ્ટ રોડમેપ બનાવીએ જે સફળતાનો માર્ગ બતાવશે. તો આ રહ્યા સૌથી મહત્વના મુદ્દા. ફિઝિકલ કેમિસ્ટ્રી માટે મોલ કોન્સેપ્ટ પર માસ્ટરી કરી લો. એ જ બધા કેલ્ક્યુલેશન્સનો પાયો છે. ઇનઓર્ગેનિક માટે
પીરિયોડિક ટ્રેન્ડ્સ પર ફોકસ કરો અને ખાસ તો એ શા માટે બદલાય છે તે સમજો. અને ઓર્ગેનિક માટે SN1/SN2 જેવી કોર રિએક્શન મિકેનિઝમ્સ શીખી લો. એ જ બધા બિલ્ડિંગ બ્લોક્સ છે. વિલિયમ જેમ્સનું એક ખૂબ જ સુંદર વાક્ય છે, સમજદાર બનવાની કળા એ જાણવાની કળા છે કે શું અવગણવું. અને આપણો આ વ્યૂહાત્મક અભિગમ આ જ વાત કરે છે. સફળતા બધું જ જાણવાથી નથી મળતી, પણ શું સૌથી વધુ મહત્વનું છે એ જાણવાથી મળે છે. અને છેલ્લે યાદ રાખજો, કેમિસ્ટ્રી માત્ર તથ્યો અને આંકડાઓનો વિષય નથી. એ પેટર્ન શોધવાનું વિજ્ઞાન છે, સંબંધો સમજવાનું વિજ્ઞાન છે. તો આ રોડમેપ સાથે માત્ર પરીક્ષા માટે જ નહીં, પણ આ સુંદર વિજ્ઞાનમાં કંઈક નવું શોધવાની સફર માટે પણ તૈયાર થઈ જાઓ.